મેં આજે બે ટ્વીટ કર્યા છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે જે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં સુવિધાઓને નામે મીંડું છે. 326 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ બન્યું છે, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, ઇન્ટરનેશનલ કાર્ગો ફ્લાઇટ કાંઈ જ ચાલુ નથી થયું. ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલી બધી તકલીફ છે કે વાઈફાઈ દિવસો સુધી ચાલતું નથી. ત્યાં અંદર મોબાઈલના ટાવર પકડાતા નથી અને પાણી પણ પૂરતા પ્રમાણમાં ટોયલેટરીઝમાં અથવા પીવાની વ્યવસ્થામાં કે પાણી મળતું નથી. પવન આવે એટલે ટેન્ટ ઉડી જાય એ રીતે છાપરા ઉડી ગયા છે. બીજો જે અગત્યનો મુદ્દો છે એ છે કે જે વેબસાઇટ છે હીરાસર એરપોર્ટની, એની ઉપર બતાવેલા એક પણ નંબર ઉપર ફોન રિસીવ થતો નથી અથવા સેવામાં નથી એવું વાગે છે. એરપોર્ટ ઓથોરિટીના જે બધા અધિકારીઓ છે એનો કોઈનો પણ નંબર વેબસાઇટ ઉપર અવેલેબલ નથી. એટલે કા વેબસાઇટ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે અથવા સ્ટાફ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એવી આશાથી ચાલુ કરવામાં આવ્યું હતું કે વેપાર ધંધા, ઔદ્યોગિક બધો વિકાસ થઈ જશે, ઉદ્યોગપતિઓને બહુ સરળ પડશે. પણ જે રીતે પ્રજાને તકલીફ પડે છે આનું નિવારણ નહીં થાય તો આવતા દિવસોમાં લોકો 180 કિલોમીટર દૂર અમદાવાદ એરપોર્ટ જ પકડશે. રાજકોટ એરપોર્ટ ઉપર ટ્રાફિક લગભગ નહીવત થઈ જશે.